હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હો કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 9:30 અને હું હમણાં જાગી છું. બ્રશ કરી લીધું છે. ચા ને એવું પીવાનું છે કે જો કે અત્યારમાં સવારમાં ઉઠીને ચા નથી પીધી, દૂધ પીવાનું ચાલુ કર્યું છે. થોડાક ટાઈમથી દૂધ પી લઉં છું. અને અમારા હીરો જો આમ નીચે બેઠા છે, જો છે દેખા નીચે બેઠા છે. મેં એને કીધું ચા પી લો હતી કે ના, મને એસિડિટી થઈ જાય. અમારે જવાનો પ્લાન કંઈક સારો હતો કે આજ જાઉં તું બહાર, પણ એમાં હું આખી રાત આમ ગટુને સુવડાવવામાં હું સૂતી નથી, કેમ કે એને શરદી ઉધરસ થઈ ગયું છે. કાલ શેરડી ખાઈ ગયા ને બે ના પાડી હતી તોય, એટલે કેમ કે તહેવાર હોય એટલે આપણા ઘરમાં શેરડી લાડુ એવું તો બધું હોય જ તે. તો શેરડી ખાવાઈ ગઈ છે તો ઉધરસ આવતી હતી આખી રાત, તો સૂતી નથી. મેં હરીને કીધું કે ગટુને સુવા દો. મેં કીધું જોઈએ હવે જવાય તો ઠીક છે, નકર આપણે અગાસી ઉપર જ રહીશું. કંઈ નહીં, ચલો આપણે દૂધ બનાવી લઈએ મસ્ત કાજુ અંજીર બદામ નાખીને, પછી આપણે પી લઈએ. તો જો અમારા દૂધમાં મલાઈ કેટલી બધી થઈ છે ને, હું અત્યારે પહેલાં મલાઈ કાઢી લઈશ, આમાં ભરી દઈશું. આ 4 દિવસની જ મલાઈ છે, કેમ કે અમે દૂધ એકદમ હમણાં લઈ આવીશું ને, એકદમ પ્યોર દૂધ તબેલેથી, એટલે એની મલાઈ સારી નીકળે છે ને દૂધ પણ પીવામાં સારું આવે છે, એટલે મને ભાવે છે. બાકી હું ગોલ્ડ દૂધ લાવીને પીતી ને તો મને એમાં સ્મેલ જ આવતી, ભાવતું જ નહોતું. એટલે આ દૂધ ભાવે છે એટલે આપણે દૂધ પી લઈએ છીએ, નકર હું દૂધ પીવાનું જ મેં સાવ બંધ જ કરી દીધું બહુ ટાઈમ. કંઈ નહીં, ચલો આપણે એમાંથી મલાઈ કાઢી નાખીએ ને. મસ્ત મજાની મલાઈ થઈ ગઈ છે, જો એકદમ થીક છે. જો હું તમને નજીકથી દેખાડું, જો કેટલી થીક મલાઈ છે. મારું દૂધ રેડી છે ને, આ જો આવી ગયું છે તેમાં પતંગ ચગાવવા હાટું. લે લૂંટવા જવાનું છે પેલા, એ કે લૂંટવા જવાનું, પતંગ તો પડ્યા છે, હું લૂંટીને કરવા છે. આમાં કિન્નત બાંધેલા તો ઈ તો બાંધવા પડે હાથે, ઈનો બાંધવાના હોય, બાંધવા પડે. હું બાંધે હમણાં નવરી થાને એટલે તું બાંધે છે, બાકી અમે તો લૂંટવા જાવ છો. હું નરી હમણાં બાંબુ ગોતી, તમે પતંગ લૂંટવા જાવ. હું ગોતો છું એમાં કાઈ નથી યાર. બાંબુ ઈ ટેપ કહું તો શું ગટુ એ ખોલીને તોડીને ફેંકી દીધી. મને પૂછો ને અહીંયા તમે લઈ આવો, જાવ ટેપ. એક મોટો વાહડો ગોતવાનો છે, પછી આમ પતંગ લૂંટવા જવાનું છે મારે. મસ્ત પ્લાન હે. હા જાવ ઉપડો પતંગ લૂંટો. હું કામ નકર છે ને આ દોરી છે ને એટલી એમાં લંગસ્યુ બાંધવાનું છે ને ગમે લૂંટી લઉં હમણાં. ઈ કરો. જો મગટું જાગી ગયું છે, 11:30 થયા છે. મારે નાવા જવું પણ ગરમ પાણીનો તો બાટલો ચડાવવો પડશે ગીઝરમાં, કેમ કે ખાલી થઈ ગયું એવું લાગે છે. દૂધ પી લેવું ને હવે, પીવું તો ભલે ને. દાવજો ચાલો. 12 વાગી ગયા છે ને, મેં મસ્ત મજાનું નાહી લીધું છે ને, ગટું નાહી ધોઈને રેડી થઈને પપ્પા અરે નીચે ગઈ છે દુકાને કંઈક લેવાય, કે હાલો પાપા મારે આ ખાવું છે, તો લેવા ગઈ છે. હવે શું લઈને આવે રામ જાણે. કંઈ નહીં, ચલો આ કપડાં સકેલવાના છે પણ એ આપણે પછી સકેલશું. આપણે ત્યાં પેલા રસોઈ બનાવી નાખી. બાજરાના રોટલા બનાવવાના છે, રીંગણા બટેટાનું શાક. કીધું ના બાજરાના રોટલા નથી ખાધા, અઠવાડિયું થઈ ગયું છે, તો આજ તો ખાઈ નાખ્યું. જો બેન આવી ગયા. તું શું લાવી બતાવી તો. ઊભી રહેજે, ઉડલસ ખાઈને ચોકલેટ ખાય. પપ્પા મળે કે આવું છે ગટુ કે નથી ખાવું તમે આવી. એ ગટુ આવું કર્યું તે. અન પહેરવા પડે, પાપાએ પહેરાવે તો ગટુને પહેરવું પડે ને. હા તો પછી હાલો બાજરાનો રોટલો ખાઈશ ને? હા ઓકે ને, તો બનાવી આવું ને? ખાવું ને તમારે બાજરાનો રોટલો? હા હાલો 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 હાલો. 1:15 થઈ ગયો છે ને, જમવા બેસી ગયા. રીંગણા બટેટાનું શાક બનાવ્યું, બાજરાના રોટલા, અને મારું ગટું બેસી દરિયા જવાનું છે. સારું હાલો, ગટું કહી દીધું દરિયા જવાનું છે. અમારે દરિયા જવાનું છે, કેમ કે એ બોલી જ જાય અમારું, કેમ કે એને ખબર ન હોય ક્યાં જવાનું શું કરવાનું, પણ એ બોલી દે અમારે દરિયા દરિયા દરિયા. આમ જો પાછળ એનું બેગ પેક કરી લીધું છે, એમાં એના રમકડા છે. એમાં કા ગટુ રમકડા લીધા ને? આરે દરિયે રમવું તો પડે ને કે કાંઈ નહીં. આજે અમે પતંગ ચગાવવા દરિયે જવાના. તો ચલો અમે તો આ થઈ ગયા છીએ. મેં બ્લેક પહેર્યું, ગટુએ બ્લેક પહેર્યું, શાણે બ્લેક પહેર્યું છે. હવે જવાનું છે આપણે બીચ ઉપર. જો ગટુ એનો સામાન, હા હું લઈ લે ગટુ. હા વાંધો નહીં, હાલો પણ નીચે જાઓ બધાય, હું બધું બંધ કરીને આવું. હા તો નીચે આવી ગઈ છું ને, આપણી ગાડી બહાર નીકળી ગઈ છે.
અને આ બે આવી ગયા છે. આમ જો એને દુપટ્ટો બાંધતા આવડતો નથી તો એને દુપટ્ટો બાંધી દઈશ. મને કીધું હોત તો ઓલો દુપટ્ટો લેતા હોય રેડીમેડ. રેડીમેડ હતો તે મને કીધું હોત તો લેતી આવે. હાય ગટુ બે નઈ જો પણ ટીંગાઈ ગયો મારે આવું. જો મેં ચપ્પલ પહેરી લીધા છે શૂઝ કાઢીને. આય નથી પહેરવા શૂઝ કે બીચ ઉપર શૂઝ માં છે ને પછી ગંદા. અમે પહોંચી ગયા છીએ ડભારી પાસે. હવે અંદર જવાનો ટર્ન આવી ગયો છે. બસ 3 કિલોમીટર જાય એટલે ડભારી બીચ. ગટુ દરિયો આવી ગયો. સોરી હા એ 6 કિલોમીટર પણ આપણી પાસે ગાડી છે ને એટલે આપણે 3 કિલોમીટર થાય. જો અહીંથી આપણે અંદર જવાનું છે. અહીંયાથી અંદર દોડીને જ જવાનું. પેલા રસ્તો ખરાબ હતો પણ સારો થઈ ગયો છે. મસ્ત થઈ ગયો છે. જો ઓલા હોતે છે હિંમતભાઈ ની અમાર પાછળ પાછળ જ છે. મળી ગયા અમને રસ્તામાં અત્યારે. હેલો ગાઈસ હિંમતભાઈ ખુશ થઈ ગયા છે. ઈ તો ખુશ જ હોય. હિંમતભાઈ ખુશ થઈ ગયા છે હવે અમને જોઈને. ખુશ ટ્રાફિક છે આજ તો પહેલી વાર આટલું જિંદગીમાં ટ્રાફિક જોયું છે. બાકી અહીંયા કોઈ આવતું જ ન હોય. અમે જ્યારે આવીને ત્યારે 3-4 4 વ્હીલ પડી હોય. આજ તો આમ જો જવાની જગ્યા નથી એવું છે. કેમ લાગશે આપણે આઈને નો રાખી દે દેવા આગળ તો હાલે. પણ હાલીને જવું પડે અહીંયા ઠેરથી આગુથી જ. હવે ક્યાં આગુ છે બત આવી ગયું છે નહીં જોઈએ. હાલો લાઈક તો આવી ગયેલું છે પણ ગાડી અહીંયા રોડે હાવ નો મૂકે કોઈ કડાડીને વયું જાય ગાડી. હા મંદિરે પગે લાગવા આવતા હોય ને આમ જો ટ્રાફિક તો જો કેટલું બધું છે. હદની બહાર વાત જવા દો. કેમ કે પતંગ અહીંયા ચગે ને એટલે અમારા બેન જો વહી ગયા છે પાછળ. મારા પપ્પા ને મયુર બે ઉતરી ગયા છે નીચે હાલીને જાય છે. ગટી હમણાં તો પતંગ ચગાવવાનું બધાના વાટિયા લઈ લો. હા હા આપણે પતંગ જ ચગાવવાની છે ને અહીંયા જો ટ્રેક્ટર ભરાઈને આવે જો આમ જો અહીંયા મંદિર છે ને મંદિર એટલા માટે ટ્રેક્ટર ભરાઈને આવતા છે પગે લાગવા માટે એવું લાગે મને. જો બધા જે આવે જ છે. તો આજ તો જો અહીંયા બધા રમકડા ને એવું મળે છે. બાકી મેં અહીંયા કઈ જોયું નહોતું. હે મેં અહીંયા કોઈ દી રમકડા નો જ પહેલી વાર છે અહીંયા મળે. એ મંદિરનો પ્રોગ્રામ છે બીજું કઈ નથી. હે ને મંદિરે કઈક છે. બાકી પતંગ હાટું કોઈ નથી ખાવા અહીંયા. આમ જો તમારી છોકરી ધૂળ વાળી થઈ ગઈ. મોઢું જોઉં તમે એકવાર. એ ધૂળમાં રમી લીધું આવતા આવે તો એને ના ઘડી. આમ જો પબ્લિક તો જો અહીં કઈક ફેસ્ટિવલ જ છે પાછું. તો અમે અહીં આવીને મસ્ત જગ્યા ગોતીને બેસી ગયા. જો અહીંયા કાર્પેટ પાથરી દીધું છે. છાંયો હતો આનો. બેસી ગયા છીએ બધાય મસ્ત મજાના. અહીંયા છે ને કઈક બીચ ફેસ્ટિવલ છે. અહીંયા માર્કેટે ભરાણી છે. બધી વસ્તુ બહુ મળે છે. વાહ કેમ લાગે? ખા હા મકાઈ ભેળ ખાઈ. ગટુ આ રમતા છે. તમારું ગટુ તો આવતા હોય છે ને ઓલામાં જમ્પિંગ જપાંગ કરવા જતું છે. હાલો આપણે જોઈએ શું કરે છે અંદર. કાંઈ નહીં ભલે રમવા જ દો એને તો હવે જેટલું રમે ને એટલું. ગટુ અરે વાહ. એ ગટી જમ્પિંગ કર. એ અરે વાહ. તો જો અમારા ગટ્ટુ તો અહીંયા હચવાઈ ગયું છે. ખાતી જાય છે અને રમતી જાય. જો ડોલ ને બધું લઈને આવી છે. અમે આ માર્કેટમાં છે ને આટો મારી આવી. ચલો. ઓ માય ગોડ. ઓય मैं तेरे पाँव की जूती ना. તો જો અહીંયા માર્કેટ છે. આપણે બધી વસ્તુ જોઈએ. આ બધી વસ્તુ મળે છે. દુપટ્ટા કપડા ફોટો ફ્રેમ ફ્રૂટ છે શાકભાજી મળે છે. પેલા હું બોલી લઉં ને પછી દેખાડી આવું. એ જલારામ નો લોચો મળે જો. કાઈ નહીં આલુ તમને સુરતમાં મળે છે. ગદા લેવી ગદા. મારે ના મારે આવું બહુ પડ્યું. મારે કઈ લઈ જ નથી. એ ઓલું શું છે? ઓલું આ કેવું ફ્રૂટ છે? અહીંયા આલો તો. આ શું છે? આ બિલ્લું કહેવાય. અને શું કહેવાય? આ શું છે? કાઠું બિલ્લું. હા એની લેંગ્વેજમાં કંઈક અલગ કહેવાય. એટલે
ખુરશી લેવી બે વાટું ખુરશી છે એવી તો આપણા ઘરે છે ગટ્ટુ પણ ડાઇનિંગ ટેબલ લઈ લીધો જો ટિફિન રહ્યા લાડ બધા ડાઇનિંગ ટેબલ તારે લેવું છે કબાટ મારે શું કરવું ગટ્ટુ હાટું નથી લેવું એન પાસે છે હાલ અહીંયા શું મળે છે હાલ તો જોવા જઈએ અહીંયા હાલ તો જો અહીંયા નાની નાની વસ્તુ મળે છે રમકડા ફાડી છે એટલે નહીં નતો લેવું એક મારા ઘરે રમકડા એટલા છે તું વાત જવા દે ઘર કાંઈ લઈ નથી દેવું મારે રૂમાલ છે શેડાલુસવા લેવો છે રૂમાલ શેડાલુસવા આ હેડળ આટો લઈ ગયો આ હેડળ એમ તો કહું છું શરદી થઈ ગઈ એટલે ઓ વાવ તો ફાઇનલી અમે બીચ પર આવી ગયા જો બીચ બહુ મસ્ત છે અને છોકરીઓ બહુ બધી છે પણ મનોજભાઈ નથી ને કરી છે જાઓ ત્યાં ફાફાત મારતા ખરકી વેડા વેડા જોઈ મેં જોઈ આપણે જોવા ન હોય આપણે હું જોઈન કરીએ ને આ લેવે ચલા इन लोगों का कैरेक्टर વાવ જો બીચ મસ્ત છે પાણી અલગ છે જો જો બધા નાય છે પાણીમાં જો તમારે નાવું છે પર આવી ગયા થોડોક બાજુમાં આવ બાજુમાં ને ઓહો એક નંબર ગાય ઘટેલી હવે બીચ ઉપરથી હવે માર્કેટમાં જઈશું સ્ટ્રીટમાં કંઈક મળે છે આપણને તો જોતા આવી કંઈ મળે તો લઈ લેવું જો આ બીચને આપણે ટાટા બાય બાય કરી દીધો છે હાય ક્યાંની વન બોલાવે છે તમારે હાય કહી દેવું પડે હા ફેન ફોલોવિંગ હોય એને નારાજ નહીં કરવાના આપણે હાય બાય કરી દેવાનું હાલો માર્કેટમાં જઈએ પછી ગટ્ટુ પાઈ વયા જાય જો અહીંયા ફ્રોક ને એવું બધું મળે છે જો સામે છબી આ સાઈડ મળે છે મસ્ત છે બધી વસ્તુ મસ્ત છે હા ઝૂલો છે ઝુમ્મર છે બધું છે બધી વસ્તુ હારી હારી મળે છે કેમ લાગે નીરલ લેવું જ તાર કાંઈ એક નંબર મળે એક નંબર તો તુરો નહીં હવે તંબુરો નહીં અલી થાઈરોડ છે એટલે થાઈરોડ ને કાંઈ ન હોય હાલો હું લેવું છે ચૂલી આ બધું ભાડી ગઈ છે કેમ લાગે હિંમતભાઈ अरे हम तो गरीब हैं एक गरीब किसी को क्या दे सकता है ખતરો થાય થાહે એવું પણ પૈસા નહીં હોવે છે પૈસા નથી આ મંગળસૂત્ર મસ્ત છે ફાઇન છે હે ને આ મસ્ત છે ક્યુટ છે આ ક્યુટ છે એકદમ ક્યુટ છે હે મંગળસૂત્ર ભાડી ગઈ છે આ એટલે હવે આ ફેસ્ટિવલમાં ખર્ચો કરાવશે એવું લાગે છે મને ઓલવેજ બેરોજગાર એન લુખા નો લઈ દેતા હાલો નો લઈ દેતા અરરો ઈ કે લુખાન બેરોજગાર છે જોઈ લો આ તન કાઈ નથી લઈ દેતા લે હું કરશું આ બે બેગ મળે છે બેગ લેવા કોઈ તારો વારો આવે તું લઈ દેજે બસ નાનો વારો અમારો વારો નહીં લીધો ઠંડી ને એવું મળે ₹100 આપણે હાલો કોણ લે જો અહીંયા વાસણ છે વાસણ અહીંયા ઓય અહીંયા તો બધી વસ્તુ મળે છે આ તો બીચ ફેસ્ટિવલ મેં પહેલી વાર જોયો અહીંયા આપણે ક્યારે આવી જગ્યાએ સુવાલી હતો આપણે સુવાલી હતો ત્યાં ગયા નહોતા પણ આજ અચાનક અહીંયા થઈ ગયો મારે એ મન્યા હાટ લેવું કઈ લેવા છે મન્યાને દેખાડવા થાય બીવરાવા આ મન્યા હાટું કાપી નાખો લઈ લેજો મારે કામ લાગશે એને મારવા ખસ 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 કરી ગટુને દઈ દે ઉપાડી દે જો ધાર્યું છે આવી હું જે જાળી ગોતું ને અહીંયા નથી નકર હું લઈ લે હમણાં આને શું કહેવાય આને ખપાળી કપાળી પેલો આ કોઈ તો ઓલો કહેવાય ઓલો પાવડો તગારું એ પાવડા ને તગારા ને એવું મળે છે કે આપણા કામનું નથી આય પાવડો તગારું પાવડો ને તગારું મળે લેવું ખપાળી ને પાવડો ને તગારું ને એવું બધું છે નહીં મારી પાસે સામાન છે સાઈડ ઉપર ટોટલ મારે કોઈ લેવાનું જરૂર નથી કાઈ ને હાલ આપણે ગટિયા પાઈ પાછા વૈયા જાય આ હું છે બાબુ આ બધું શું કરે છો તું
આ ધૂળમાં નાવાનું હોય પછી વાઘ પૂછે હો. હાલો બીજા કપડા પહેરાઈ દો. હાલો હાલો હાલો. આ આમ જો આ તમારી છોકરી જો. હાલો ઘરે વઈ જાઉં ને. ઘરે વઈ જાઉં ઘરે. હે જાઉં ઘરે? નહીં ઘરે નથી જાવું એને. તો જો હિંમતભાઈ છે ને આમાં કાંદા ટમેટા કટ કરી નાખ્યા છે કેમ કે હું ચાકુ ભૂલી ગઈ હતી પણ જુગાડ કરીને આ બધું કર્યું. ઓલું તો લાવી હતી હું કાંદા કટર એમાં ચેવડો છે અને અહીંયા જો કી ના બાંધે બેઠો બેઠો. હા બધું લાવી છું બધું જ લાવી છું પતિકરોમાં. અને આ જોવે જ બેઠા બેઠા બધે શું કરે છે નિરીક્ષણ કરે છે. આપણે ભેળ બનાવીને ખાવાની છે મને એવું લાગે છે. તો પાછળ તે આવ્યા છે બધા પતંગ ચગાવવા ને બધા ઘરેથી લાવીને ખાવાનું મજા આવે. આ માણસ છે ને સીધો પતંગ બઠાવશે હમણાં કેટલા બાંધી લે. ઈ વાટ જોઈને જ બેઠા છે. હાલો હાલો. હા હા તો ગડુ બાપા પતંગ ચગાવવા વયા ગયા છો. જો આમાં એક હલાવ પડશે. શું એક ગુંડી હલાવ ખબર પતંગ લાઈને એલા મારે થોડું ખાવું છે. જો ચાલુ થઈ ગયું છે પતંગ ચગાવવાનું. બીજ ઉપર પતંગ ચગાવવાની ત્યાં મજા જ કઈક અલગ છે. નાની પતંગ તો ઊંચી ચડી ગઈ. અલા લાયા આજો મિક્સ કરે છે ઈ બેટા. જો તો આપણી ભેળ રેડી છે. ઓલા બાઉલમાં ખાય છે કેમ કે અહીંયા બધા વાસણ લઈને આવ્યા હોય ને ઘરના. મમ્મી એક બાઉલમાં ખાય છે. બે નાના સાલ્યા લાવી તેટલા આટલા ગટ્ટુ હાટું થઈને. આ ચણા ચોર ગરમ આવી ગયા છે અને ઉભડક બેહીને ખાઈ જોઈ. વાહ રે વાહ કાઈ નહીં. હાલો મારા કપડા તો મારા કપડા જો ધૂળ વાળા. આ ગટુના નાના બધા પતંગ ચગાવે છે. આવતી ઉતારે મળજો પતંગ ચગી જાય ને તો. હા હા ચઈગી વો ચઈગી. સડસડ્યું ચઈગું ગટ્ટુ નું સડસડ્યું. ગટ્ટુ પાપાએ ચડાવ્યું જો પાપાનું પતંગ ઊંચું જો. હરીએ પાછી પતંગ ચડાવી છે ઊંચી ઊંચી અને હું ખાવ છું શેવડી. ખાવી હોય તો આવી જાવ. ગટ્ટુ કાબો કાબો એકાદું કાબો ઊંચી ઊંચી. જોલું બાજ ઉડું બાજ ઉડું બાજ ઉડું બાજ. જો સૂર્ય જો કેટલો મસ્ત દેખાય છે અને નાના દીકરી વે જો સનસેટ મસ્ત. બાજુ પર લે રિયા બાજુ પર લે ઉપર હજી ઊંધો કર. એટલે બેટા ઓછો નીકળવાનું નથી તમારે ઢગલો તો નાનો ફેન મળી ગયો છે. જોયો આયરો નાનો એવો ફેન. સામું કેવું જોવે તમારી ઓલી ક્યાં ગઈ છે પતંગ ચગાવે ગટ્ટુ. આ દીદી આરે ફોટો પાડી લાલ દીદી આરે. ઓકે જો તારા વિડિયો જોવે છે યો ને. અરે વાહ ગટ્ટુ ફિરકી પકડીને મયુર મામુ જો તારી પતંગ ચાગી. હા અરે વાહ નાના ચગાઈ દીધી હો ગટ્ટુ ને. જો આ એનો કાચો દોરો છે આગે નહીં ને એવો અને એની નાની નાની પતંગ છે મારી. મહિના મહિના બાપ દીકરીઓ બે પતંગ ચગાવે છે. ગટ્ટુ હલવાઈ પતંગ પણ કયું ને ઊંચી જાતી જ નથી પતંગ. અરે અરે આ એક પતંગ સગી રહે છે થાકી જાય. પતંગ કરતા દોરી વજન વધારે છે. આનો નકરો ગોળ 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 છા કરે. ડિસ્કી મારવાનો તો ઊંધો થઈ જાય તો નીચે પતંગ આવે. નો માંગે ઈ કોઈ પા માગે એટલે અમાર કોઈ આપી દે. હા લાપાડી દીધે કે મૂકી દે મૂકી દે. એને એમને મૂકી દીધો.
ચાલો પતંગ સગી ગઈ છે. હું તો શેવડી ખાઈ ખાઈને મારું મોઢું દુખી ગયું. જો પતંગ આલી, જો પતંગ આલી, જો પતંગ આલી. હાલે હાલે. આથી થોડાક મોટા લાવવાના બેટા સગે. હવા હોય ને પ્લાસ્ટિક ના. પણ એવું નથી, મને તો એમ હોય ને કે ઘરે ખાલી એમને કિસ્સા મારા હવે તો હરીના સાળા પડે ને આમાં બાપા જો સિંગમ પતંગ ચગાવે હે, ચગાવો. કેમ મૂકી દીધી? લ્યો ચગાવો, પછી કેમ મૂકી દીધી? હાલો હાલો. એકલા સગા હોય. આમ કઈ દોરી પકડી. જો ચગાવી છે પતંગ. જો ગટુ હું એને શીખવાડ દેવાનું છે, મેં કરી દીધા છે ને કુંડાળા. જો આને આજ ખીહર આવી છે, કાલ હતી ને આજ સગાવે છે. જો પેચ લડાઈ દો, પેચ લડાવો, પેચ. જો ગટુ આ વીખી નાખ્યું ગટુ એ તો બધું હોય. જો આમ 1 2 3 4 5 આવી જા. ગટ્ટુ કેમ રમે છે? અરે વાહ, આવી જા. ઓ યે છોકરા રે છોકરું થઈને રહેવું પડે. જો બધા આના રમે, ગટ્ટુ નાના કરે. એમ ના હોય. બે હતા ઈ ભૂલી ગયા તમે. અહીંયા રહ્યું, જો રહ્યું અહીંયા બે સી. જો કર્યું હરખું. હાલો આવો, આવો. મજા આવે રમવાની. ગટ્ટુ રમે, જો ગટ્ટુ ને આવડે. અરે વાહ, એક હજી એક. હવે બે માં હવે મમ્મી લાંગડી રાખ લેતી, ભૂલી ગઈ લાંગડી. એમને આવી ગઈ. લંગડી લેવાની હોય. તો ચલો હવે આપણે બધું આપણું પેકિંગ કરી લઈએ ને જઈએ ઘરે. અને ગટુર તો હજુ એને રમવું જ છે કે મમ્મા મને મોટા કુંડાળા કરી દેજો આમ ઊભું. તો જો સૂર્ય આથમી ગયો છે. ગટ્ટુ પહેલી વાર જોવે છે આથમેલો સુરત. ગટ્ટુ સુરત દાદા ક્યાં ગયા? જાય છે ને એના ઘરે જાય છે ને. હવે કાલ સવારે આવશે. ક્યારે આવે? જો જાય છે. ટાટા. તો હવે જવાનો ટાઈમ થઈ ગયો પણ ગટ્ટુ જમ્પિંગ જપંગમાં પાછું વહી ગયું છે. કેમ કરવું? આવશે કે આ તમારું ગટ્યું હે? આવશે? લેતી આવું તો નહીં, પણ બનાવીને લઈ આવું. તો હાલો લેતી આવું એને તો જાય. हाल चलो गट्टू को लेने जा रहे हैं. अभी तो हम ठंडू થઈ ગયો વાતાવરણ. બહુ ટાઈટ હોય છે, ઠંડી છે. અમારે જો 4 વ્હીલ માં વાંધો નહીં આવે, પણ તમે સ્વેટર લાવ્યા છો? લઈ આવ્યા છે તમારા? હા, ગાડીમાં જ પીડા છે. હા બરાબર છે. લાડુ, એ લાડુ હાલો ઘરે જાવ. હાલો બાબુ, ઘરે જવાનું હવે. હાલો, એક દાણો નત કરવા. ફાઇનલી ગટ્ટુ આવી ગયું છે. ઈ માંડ લઈને આવી હોય ને. હવે જાય ઘરે. જો થેલા બધા લે. પ્રણાય મને નથી ભૂલાય છે. હે હું ગટ્ટુ પોલીસ વાળાએ શું કીધું? એ હલો ભાગો સુરત દાદા ભાઈ એમ કીધું પોલીસ વાળાએ. એમ કહે છે. ચલો અહીંથી નીકળ્યા છીએ પણ અહીંયા બધે ટ્રાફિક હજી છે. અને સામે કંઈક હલવાઈ ગયું છે. છોટા હાથી છે. છોટા હાથી હલવાઈ ગયો. બોલેરો હલવાઈ ગયો છે. બોલેરો નીકળે એમ નથી. બધા ધક્કા મારે છે પણ નથી નીકળતો. કાંઈ નહીં, હાલો કાંઈક થાય. હિંમતભાઈ ની ચોરિયા 2 જણા. હા
હું કાંઈ નહીં, હાલો આ ધક્કા માર્યા કરશે ને આપણે વૈયા જઈ ઘરે.